જય મહારાજ. દેવ દિવાળી દેવોની દિવાળી છે અને દિવાળી એ અંધારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે. આપણા ભગીરથ સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે અહીંયા બિરાજે છે. આજના દિવસે આખા મંદિર પરિસરમાં લગભગ 1 લાખ દીવા પ્રગટાવવામાં આવે છે અને ભક્તો દેશ વિદેશમાંથી પણ આજે આવતા હોય છે. આજના દિવસે જ્યોતને સ્પર્શ કરવાની મળતું હોય છે. મતલબ આજે મહાઆરતી કરવામાં આવે છે. મહાઆરતી આપણે આજે દેવ દિવાળીની ઉજવણી શું કહેશો? દેવસાઈની એકાદશી થી લઈને પ્રબોધિની એકાદશી એટલે કે દેવ જાગૃતિ એકાદશી, દેવ ઉઠી 11 દિવસે આપણા હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ આ દિવસો દરમિયાન શયનમાં હોય છે અને જ્યારે પ્રબોધિની એકાદશીના દિવસે જ્યારે જાગૃત થાય ત્યારે એવું કહેવાય છે કે ભગવાનના જાગૃત થવાના કારણે દેવતાઓ ઉત્સાહ અને ઉમંગમાં આવી અને દેવ દિવાળીનો ઉત્સવ ઉજવે છે અને ધામધૂમથી આ દેવોની દેવ દિવાળી ઉજવાય છે. એવી રીતે વર્ષોથી સંતરામ મંદિરની અંદર દરેક ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને લઈને શ્રી સંતરામ મંદિર દ્વારા પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા હેઠળ તેમજ બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજની આજ્ઞાથી વર્ષોથી આ દેવ દિવાળીનો ઉત્સવ ઉજવાતો આવ્યો છે. લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આ ઉત્સવ દરમિયાન ભાગ લે છે. ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આ દેવ દિવાળીનો ઉત્સવ ઉજવે છે. લાખોની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. એક આત્મજ્યોતિ જેમ પ્રગટી હોય એવા ભાવથી દરેક ભક્તો એક એક દીવો પ્રગટાવી અને આ દેવ દિવાળીનો ઉત્સવની ઉજવણી કરતા હોય છે. દર વર્ષે આ દેવ દિવાળીના ઉત્સવની અંદર ગામડે ગામથી ઘણા બધા ભક્તો અહીંયા આગળ આવે છે અને આ દેવ દિવાળીના ઉત્સવની અંદર ખૂબ ભાગ લે છે. આશરે કેટલા દીવા પ્રજ્વલિત કરવામાં આવે? આશરે આમ તો ગણતરી નહીં, પણ લાખોની સંખ્યાની અંદર આખા મંદિરની અંદર ઘણી મોટી સંખ્યાની અંદર દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. રાખી દે ને. જી બાપજી, જેમ દેવ દિવાળીના દિવસે સંતરામ મંદિરના પ્રાંગણમાં સમાધિ મંદિરના ચોકની અંદર દીવડાઓ પ્રગટાવીને આ જે ઉજવણી થતી હોય છે, દેવ દિવાળીના પછીના જે ગુરુવાર આવતો હોય એ દિવસ દરમિયાન શ્રી સંતરામ મહારાજની દેરીએ પણ આ ઉત્સવની ઉજવણી થતી હોય છે. એક સાથે બંને જગ્યાએ એક જ સમયની અંદર એક જ દિવસે ઉજવણી ના થઈ શકે, દરેક ભક્તો એનો લાભ ના લઈ શકે. એટલા માટે પહેલા સંતરામ મંદિરમાં આ દેવ દિવાળીનો ઉત્સવ ઉજવાય, ત્યાર પછીનો જે ગુરુવાર આવતો હોય ત્યાર પછી દેરીના પ્રાંગણની અંદર, દેરીને પરિસરની અંદર આ દીવડાનો ઉત્સવ ઉજવાતો હોય છે. દરેક ભક્તોને હાર્દિક નિમંત્રણ છે. આ દિવસ દરમિયાન સંતરામ દેરીએ પણ આ પધારી આ ઉત્સવની ઉજવણીનો લાભ લેશો. જય મહારાજ.
આમ જ જોજો